રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તબીબોની ખાનગી પ્રેક્ટિસનો જે મામલો સામે આવ્યો તેવામાં કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે। આ મુદ્દો રાજકોટ પૂરતો નથી, ગુજરાત આખાનો છે। દર્દીના ઇલાજના બદલે પોતાના સ્વહિત માટે કામ અહીંયા કરવામાં આવે છે તેવું વસાવડા દ્વારા કહેવામાં આવ્યું। રાજકોટની જે મેટર બહાર આવી છે કે 19 જેટલા ડોક્ટરો જે સિવિલમાં છે એ પ્રાઇવેટ હોસ્પિટલો પોતાની છે અથવા બીજી હોસ્પિટલોમાં કામ કરે છે। સામાન્ય રીતે સરકારી ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે નહીં, પણ લાગતા વળગતા ઇન્ફ્લુઅન્સલ એટલે પહોંચ ધરાવતા અને મળતિયા ડોક્ટરો માટે પ્રજાના નામે, આરોગ્યના નામે અને વિકાસના નામે સરકારે એક સરસ ભ્રષ્ટાચારનું તંત્ર ઊભું કરી દીધું છે। હોસ્પિટલના સમયગાળા દરમિયાન આ તમામ ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે। હોસ્પિટલના સમયગાળા પછી પણ સરકારી ડોક્ટરો ક્યારેય પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે નહીં। તેમ છતાં આ લોકો ખુલ્લેઆમ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે। તમામ હોસ્પિટલો, માત્ર રાજકોટ નહીં, એમાં ચાલી રહી છે। અને આજના આ બનાવ જે ઉજાગર થયો એણે ગુજરાત વિકાસ મોડલ કેવું પોલમ પોલ છે એ ભારત દેશને બતાવી દીધું છે।